जीव नहीं तेने हरि कई माने, पूजे काष्ट ने पाषाण। चेतन पुरुष ने पाछड़ मुके, एवी अंधे जगत है अजान। दूर नथी नाथ निरंतर दिल सुधा, देदार जड़े करताव से पास तोए, नुगरा ने बाजी न आवे हाथ। पांच तत्वनिया पंचवटिया में आत्म राम सुपाय। आत्म राम नी परख कोई, नुगरा थी न थाय। पाषण हीरा ने धातु नी मूर्तिओ छे, जगमाय परम पास। मुख थी उतार कदी कर्यो नथी, तने कोण उतारे भवपार। कोटाड़िया कंठेर थेने छायो आपे जोने अपार। पशु पक्षी ने मानव माटे, अनहद करे जोने उपकार। हर चेतन ना प्रकाशे सारे सृष्टि रचा। अरे आत्मना यजवाड़े आखी दुनिया दिखा। गीता मां चिड़िया ने सूझे नहीं, अंधारे अथड़ाय वो कोई नो ना केवा। सोना साथे चनोठड़ी एक त्राजवे तोला। सोना साथे चनोठड़ी एक त्राजवे तोला। तेजी तोलया पीने बाजू बैठी, तोलया पीने बाजू बैठी। मोल एक ना थाय, वो कोई नो ना केवा। मटो के मामग ओर्या, अग्नि सड़गे अपरम पार। मटो के मामग ओर्या, अग्नि सड़गे अपरम पार।
સુગા સીજા બાયલા સુગા સીજા નુગરા સીજા નહીં લગાર કોક કોઈનો ના કહેવાય. દીપક દેખી પતંગિયો ભાઈ પોતે અંજાઈ જાય. દીપક દેખી પતંગિયો ભાઈ પોતે અંજાઈ જાય. એજી પલમાં પ્રાણ પોતાનો તજે પલમાં પ્રાણ પોતાનો તજે સમજે નહીં ગમાર ભોગ કોઈનો ના કહેવાય. મરડારે હોલો બેઠો રાખી ફળની આસ. મરડારે હોલો બેઠો અને રાખી ફળની આસ. એજી ફળ ફૂલ નુગ્રો પરખે નહીં ફળ ફૂલ નુગ્રો પરખે નહીં રૂ આવે ચોચની મોય વહક કોઈનો ના કહેવાય. અનુભવના યજવાડે મારું સાહેબો ઓળખાય. અનુભવના યજવાડે મારું સાહેબો ઓળખાય. પેલા છછુંદર ને સુજે નહીં છછુંદર ને સુજે નહીં ખૂણે ખૂણે બટકાય વાંક કોઈનો ના કહેવાય. દિવ્ય ચક્ષુ ખોલે ત્યારે દેવના દર્શન થાય. દિવ્ય ચક્ષુ ખોલે ત્યારે એજી દેવના દર્શન થાય. ચર્મ ચક્ષુ હોય ત્યાં તો ચર્મ ચક્ષુ હોય ત્યાં તો ચામડું દેખાય વાંક કોઈનો ના કહેવાય.
એ જી અધુરિયાના સંગમાં ભાઈ અધૂરો સમજાય, અધુરિયાના સંગમાં ભાઈ અધૂરો સમજાય। એ જી પૂર્ણ પુરુષ મળી જાય તો, પૂર્ણ પુરુષ મળી જાય તો આનંદ ઉર્મન માય વાંક કોઈનો ના કહેવાય। कहता भिखाराम सुनो मेरे दाता, कहता भिखाराम जी सुनो मेरे दाता। जी गुरु गम वाला समझी जाते, गुरु गम वाला समझी जाते, नुगरा समझे नहीं लगार वांक कोई नो ना केवाय। चेतन ना प्रकाशे सारी सृष्टि रचाय, आत्म ना यजवाड़े आती दुनिया दिखाय। सामा चिड़िया ने सूझे नहीं अंधारे અથડાય, વાંક કોઈનો ના કહેવાય, વાંક કોઈનો ના કહેવાય, વાંક કોઈનો ના કહેવાય। સદગુરુ દેવ પ્રગટ પુરુષોની આ પ્રગટવાણી છે, નિર્વાણવાણી છે સંતોની। ચેતનના પ્રકાશે સારી સૃષ્ટિ રચાય, આત્મના અજવાડે આખી દુનિયા દેખાય। ચોમા ચીડિયા ને સૂજે નહીં, અંધારે અથડાય, વોક કોઈનો ના કહેવાય। બા હો સૂર્ય ઉગન ભાઈ તો એ ચોમા ચીડીઓનો બધી નાત ભેગી થાય ને તો એ રાય કબૂલ કર નહીં કે સૂર્ય જેવું કશું હોય નહીં। આ તો એક નેનું બચ્ચું ચોમા ચીડિયાનું ઉડતું 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 અજવાળામાં જતું રહ્યું। અજવાળું તો હતું જ, પણ એને અજવાળું દેખાઈ ગયું નું કોક પૂર્વનું પુણ્ય છે, એનું કોઈક ભાગ્ય છે, એને અજવાળાની ગમ પડી, અને ગમ પડી અજવાળાની જોયું કહું આ અજવાળામાં તો પશુ પક્ષી જાનવરો માણસો બધો જ અજવાળામાં આનંદ કિલોલ કરે છે, બધા ફરવા જાય છે, ચરવા જાય છે ને મજા કરે છે, અને મારી નાતવાળા કેમ કે આ લટક છે દાર બધી નાત કી હવારે ઉઠીને ફરવા જાય, અને મારી નાતવાળા કી કેમ લટક છે, હારું કે મારે કહેવું પડશે। બચારા ખૂબ ભાવ થયો, ઉઠતું 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 જઈ અને એના માન બાપાને પેલા વાત કરી કે બાપા બાપા હો કે સૂર્યનું અજવાળું તો કે તમે જુઓ તો કે આખું જગત કે કિલોલ કરે છે, કે પશુ પક્ષી જાનવરો માણસના બધો કી અજવાળામાં તો તમે જુઓ તો આનંદ લીલા લહેર કરે છે। બાબા કે મૂર્ખા તો આ ચોથી આ વાત લાયો। પેલો કે બાપા હું જોઈને આવ્યો છું, પ્રગટ જોઈને આવ્યો। કે મૂર્ખા રૂપ થઈ જા ના એ વાત કોઈને કરતો હમ ધરના પણ લે દબે ગાલ હું કર દબે ગાલ। આ તો આવડું છોકરું કોક શીખમણ ના બે શબ્દ કે બે સોન મનું કી ઓહ તે નહીં જોઈ એટલી કી દિવાળીઓ મેં જોઈ છે, પણ બાબા પર આકા નહીં ફોડ્યા શું કરવાના જોઈને દિવાળીઓ જોઈને શું કર્યો ના મને આ તો। પણ પેલું કે બાપા મેં જોયું છે કે ચૂપ થઈ જા ના કે તને ખરા કે આખી નાતમાં તને ગોડો ગણે, અને આવું જ છે બાપ। જો સંતો મહાપુરુષો જે દાર આ વાત સત્ય પ્રગટ કરી છે ને એ દાર જગત એને ગોડા જ કીધા છે, ગોડા જ કીધા છે। નરસિંહ નો ગોડો કીધો, મીરા ને ગોડી કીધી બાપ। હા જે શલ મોટો બાર વચ્ચે હતો ને તો જે દાર ભક્તિમાં વળે ને એ દાર આમ ગાલામાં ઓગળીઓ ગાલ દીધી હો ભાઈ કે હારો રોડ નો થઈ ગયો કે હેનો ભક્તો કે સાલા હેનો બાર વટ્યો કહેવાય। અને જે દાર બાર વટ્યો હતો ને એ દારી નામાં ઓખ મિલાવવાની તાકાત કોઈની હતી, પણ જે દાર આ રસ્તો વળ્યો ને એટલે ગાલા આ ગાલામાં ઓગળ્યો તો નાખી દે નકર બંદા આવો તો ખરા। આ બેઠા જ વગ ને અત્યારે અમૂલ રીપર એવું કરે છે મારા વડનગર વાળા, પણ નાથ ગાલી છે। શું ગાલી છે?
નાથ ગાલી છે સદગુરુએ. પેલા નાથે નથી મોહિરીએ નથી કી બાપુ. હા તે વાડ્યો કૂદી જતા. અત્યારથી બંદા આવો તો ખરા. આ બેઠા જો ને અત્યારે અમૂલ રીપર એવું કરે છે મારા વડનગર વાળા. પણ નાથ ગાલી છે. શું ગાલી છે? નાથ ગાલી છે સદગુરુએ. પેલા નાથે નથી મોહિરીએ નથી કી બાપુ. હા તે વાડ્યો કૂદી જતા. અત્યારે ખાલી કીસ જ કોણ કૂદતા. પણ મેં કહેવાને ઓછું રાખજો ને કોક દાડો કૂદાઈ જવાયા તો. તે પેલા એ વાત કરી પણ પેલા મોન્યા નહીં. પણ પેલો કે પેલા એ નક્કી કર્યું તું, અનુભવ કર્યો તો બાપ. એટલે એમ એ લઈ હોતો નતો બાપ. જો જો સંતોને જે વાત સમજણી છે ને એ દારા જગતે બહુ વિરોધ કર્યો છે ભાઈ. પણ એ વાનું મૂક્યું નથી. મીરા મેવાડમાં એકલી હતી બાપ. જાણે સગુણ ભક્તિ કરતી હતી, મૂર્તિ પૂજા કરતી હતી. એટલે એના દાદો એના કુટુંબી એમ કહેતા કે મીરા અમારા કુળની અંદર દીપક પાકી કે નોની ઉંમરમાં કહીને ભક્તિનો ભાવ છે. અને એ જ મીરા જયારે એમ કરતા કરતા રોહિદાસ તમારના શરણે જઈ સંતો મળ્યા. મીરાને પૂછ્યું કે મીરા તારો ગિરધર ગોપાલ ચો છે? કે આ મૂર્તિમાં છે. મીરા કે આ મૂર્તિ સિવાય તને ભગવાન બીજા દેખાય છે? કે ના. તો હજી કે ભૂલ છે મીરા, આગળ જવાની જરૂર છે. ભગવાન એક જ જગ્યાએ છે એવું નથી. આ સૂર્ય આપણા દેશમાં અત્યારે હોય કે વેટલામાં દેખાય અને ઈડરમાં જઈને દેખાય. એટલે આપણે એમ કહેવાનું કે મારા વેટલાનો સૂર્ય હોય ઈડરમાં શેમ આવી ગયો છે? એટલે એ વેટલાનો નહીં કે ઈડરને, એ તો આખા વિશ્વનો છે બાપ. એ કોઈનો છે નહીં. અહીં પંથ ધર્મ સંપ્રદાય વાડા, આ તો વાડા કરીને બેઠા છીએ. લે પરમાત્મા વાડામાં ના હોય, ધર્મ સંપ્રદાય પંથોમાં ના હોય. ધર્મ એક જ અનાદિનો, એક જ ધર્મ, એક જ પરિભ્રમ નારાયણ પરમાત્મા. અને એને પામવાનો એક જ માર્ગ હોય, 1000 ના હોય બાપ. 1000 માર્ગ હોય તો વટોલ ના કહેવાય, સંતનો કહેવાય નહીં. સંતનો એક જ માર્ગ, પરમાત્માને પામવાનો એક જ માર્ગ બાપ. બીજા 1000 હોય નહીં બાપ. હવે મીરાને જયારે પૂછ્યું કે ના મને બીજા નક્કી દેખાતો નથી, તો કે મીરા હજી જાણવાની જરૂર છે. મીરાનો પરમાત્માની પ્યાસ હતી ભાઈ હો. આપણી જેમ આશા ઈચ્છાઓ નથી. આપણે તો ભગવાનને હાથ્યા છે એના માટે, દેવોને હાથ્યા છે એના માટે આપણો કોમ પૂરો કરવા. અમારું કોમ પૂરું થાય તો જ આ તો બાધાય ન કે બાધાય નહીં ભાઈ. એને પ્યાડી આવે ને તો જ નારિયોળ પાડો આવે તો. અરે પણ તાર આઈ કે એમની છોકરો ખાઈ હું હતો પણ ના, એ તો કી પાડીને જ રાખી હતી ને. નિવેદ હુકરી બધું ખરું પણ ત્યાં ને કોમ થાય. હા આ તમારા હું કોઈ ભાજ્યા રાખ્યા છો અને સારું છે હાથમાં આવ્યો નહીં ને હાથમાં આવ્યો તો તમે હું વાલોરો ઉતરાવો કે હેડો બાપજી આજે નવરા બેહી રહ્યા છે નાખતે હેડો પ્રભુ કી. બાપ પરમાત્માની ઓળખાણ નથી, દુટ્યો માર કરી છે. આશા ઈચ્છા નાશક્તિ એ ભક્તિ નથી ભાઈ. એને ભક્તિ કહેવાય? એ તો ભિખારીપણું કહેવાય. લે ભિખારીપણું માગવું એ તો ભિખારીપણું છે બાપ. માગવું ના પડે બાપ. વિના માગે આવી મળે, વિના કાઢે दुख जाए. कायर कल्पना बहुत करे, मर्दा को भी मिलता है कपड़ा काठी और आग. जीवत नर चिंता करे वही बड़ा भाग. मरेला मर्दाने जो लाकड़ो લુગડો મળી જતો હોય તો જીવતા ના મળે. પણ હકવારો જ નહીં ને. ના ના હજી તો હજી આટલું હાલ, હજી આટલું હાલ, આટલું હાલ. હા અને માગીને લે હે ને એ રીત તમારું દુઃખ રૂપ બને. આ લખી રાખજો. માગીને લે હે જેવું બને દુઃખ રૂપ બને. એના કરતા પરમાત્માનું જે મળ્યું હોય ને એમાં આનંદ માનજો, નગર દશા બેસે. લખી રાખજો. અમે મીરાને જયારે કીધું કે મીરા આ વાત જાણવી હોય ને તો કે આપણા જ નગરમાં કે રોહિદાસ સંત છે બાપી ના શરણે જતી રહ્યા. મીરા રાઠોડો ના કુળમાં હતી અને રોહિદાસ આમ જ્ઞાતિ દ્રષ્ટિએ, દેહની દ્રષ્ટિએ સમાર જ્ઞાતિમાં હતા ભાઈ. પણ મીરા આ બધું નતું જોયું. મીરાને એક જ લક્ષ્ય હતું બસ કે મારા આ પરમાત્માની પારખ કરવી છે બાપ. તો એના માટે હવાર નથી પરવા દીધી, હવાર. અને આપણે કી થાય છે જુઓ કે હમણાં કી ઠેકોણ નહીં કી. હમણાં આ બધું પાલી ગયે ને સિઝન ચાલે છે. એટલે ગહોની સિઝન, વિહોની સિઝન, બધોની સિઝન ભક્તિની આવતી જ નહીં હજી તો. એ તો કી બધું પાલ્યે ને. હો પાલો એટલે આવજો. આમ પાલેલા તો મારે શું કામમાં આવતા હોય. આ સંસારમાંથી પાલ્યા હોય, ગરબારમાં બધોમાંથી પાલ્યા હોય અને ઘેરથી એવો અને ઠેલી કાઢ્યા હોય એ રહ્યા પછી હોય આવું તો હોય શું ચેક કરવા વાળું
ઓય ખાડા કોતરી ના કરતી ભાગી ઘેરે ડોકતા